તો મિત્રો આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગ ની ચેનલ છે, જેમાં આપણે આવા વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને જરૂરિયાતમંદોને આપણે જમાડીએ છીએ. આજે આપણે બનાવીશું રતાળુ ગોટા. તો મિત્રો આજે આપણે સુરતના ફેમસ એવા મોટા મોટા ગોળ ગોળ રતાળુ ગોટા બનાવવાના છીએ. તો મિત્રો તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે કે અમે કઈ રીતે રતાળુ ગોટા બનાવ્યા અને કઈ રીતે અમે જમાડ્યો. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણો સામાન જે છે બહાર નીકળી રહ્યો છે, પણ અહીંયા એક પ્રોબ્લેમ આવી ગઈ છે. વિજયભાઈ બોલો, આ શું છે? તમે એટલું બધું બહાર કેમ કાઢ્યું હતું? આ ઉંદરડા બધું કાપી ગયા તો ચેક કરો, બધું ઢાંકણ ઉપાડી લઈ ગયો. દર વખતે એક બે શીશી ના ઢાંકણા કાપી નાખે. આ ઉંદરડા કાપી ગયા છે? તો આમ જો તો ખરા. ઓહો, ઉંદરડાનો ત્રાસ છે. હાલો ને હવે પેટી બેટી વસાવી દો એવું લાગે. પેટી બેટી હા એવું કાંઈક કરો તો કાંઈક, નકર તો ઉંદરડા બધું કાપી દા. જેટલી પણ પ્લાસ્ટિક ની વસ્તુ છે ઘણી બે બોટલો કાપી નાખી. આ કાપી આગલી વખતે એક બે વસ્તુ કાપી હતી. એવું છે એમને? કાંઈક વિચારવું જોઈએ તો હવે નકર ઉંદરડા બધું પતાઈ દે આપણું. એ વસ્તુ આ નાખી દેવી પડે, વાપરવી નહીં. હા ફેંકવાની જ રહી. કાંઈ વાંધો નહીં, હાલો એનો વિચારો નવું કાંઈક વિચારો. તો મિત્રો આપણા બાલેન્દ્ર આવી ગયા છે ફરીથી એની ભુજાઓનું શક્તિ પ્રદર્શન કરતા કરતા. વાહ બાલેન્દ્ર વાહ. તો મિત્રો આપણો સામાન એક જગ્યાએ મુકાઈ ગયો છે અને ધીમે ધીમે જો નિકુંજભાઈ ચૂલાની તૈયારી પણ કરે છે. પણ તમે અહીંયા જોઈ શકો છો આ 3 માણસો છે. બિપિનભાઈ તમે આવીને તરત વાસણ કેમ પકડી લીધા? હા ઈ તો બધું ઠીક છે, પણ મેં એવી વાત સાંભળી છે કે તમને બધાને એવી ખબર પડી છે કે જે વાસણ ઉટકે એને વધારે પુણ્ય મળે, એટલે બધા હવે વાસણ પકડવા મળ્યા છે. એવું કેમ છે? તમે એક દી વાત કહેતા હતા કે જે સૌથી પહેલા વાસણ ઉટકે એને વધારે એવું છે, વાસણ ઉટકે એને પુણ્ય વધારે મળે. હા એટલે બધા વાસણ પકડવા મળ્યા છે એમ ને? નિકુંજભાઈ હા બોલો. આ રતાળુ છે શું? તમને કઈ ખબર છે આ રતાળુ શું છે? આ મને પર્પલ યમ કરીને કહેવાય છે, એ છે શું મતલબમાં? તો હું તમને રતાળા વિશે થોડુંક કહી દઉં, માહિતી આપી દઉં. હા રતાળુ મેઇનલી છે ને ઉનાળાનો એન્ડ હોય ને, જે ઉનાળાની શરૂઆત અંત એમ અને ચોમાસાની શરૂઆત ત્યારે મોસ્ટલી વાવવામાં આવે. હા અને પાણી ઓછું હોય તો પણ થઈ જાય. પણ મતલબમાં શું છે, કંદમૂળમાં આ એક એવી વસ્તુ છે કે પોતાની રીતે કેમિકલ જનરેટ કરે. હા કેલ્શિયમ ઓક્સાલેટ, એની લીધે ખંજવાળ થાય. તમે કાચું ન ખાઈ શકો આને. એવું છે? હા કાચું ન ખાઈ શકાય. આને આંબલી અથવા લીંબુ આરે તમારે બાફવું પડે અથવા શેકી નહીં ખાય. પણ મતલબમાં ઉપવાસમાં આ બહુ ફાઈબરનો મોટો સોર્સ છે. આ એવું છે એમને? હા આની લીધે પેટના રોગો કે પછી પાચનને લગતા રોગો એને એમાં બહુ બેનિફિટ થાય. પણ તમારે શેકવું અથવા બાફવું પડે. અને કેટલી જાત આવે આ રતાળાની? આની મેઇનલી જોવા મળે છે ને તો 3 જાત છે, સફેદ, પીળું અને જાંબલી. હા આપણી પાસે જાંબલી છે અત્યારે. હા અને આ જે છે ને એ સોર્સ એકદમ લાંબુ સક્રિયા ટાઈપનું છે. હા અને જે પીળાશ અને સફેદ આવે ને એ એકદમ આમ ફેલાયેલું આવે આ રીતે. હા તો બધાના યુઝ કે શું છે? મતલબ આપણે ઉંબાડિયું બનાવેલું ને ચારે રતાળું લાવેલા ને એ જોયું હતું તમે? એનો આકાર અલગ હતો. હા ખેતી વાઇઝ અલગ અલગ રીતે આકાર અને અલગ અલગ કલરમાં જોવા મળે. મોસ્ટલી ગુજરાતમાં જાંબલી જ જોવા મળે છે. ઓકે ઓકે. રતાળુમાંથી આપણે શું બનાવી શકીએ? ઘણી આઈટમ બને રતાળું, પણ મતલબમાં એને કાચું ન ખાઈ શકો તમે. ઓકે 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 ઓકે. કંદમૂળ મોસ્ટલી કાચું ન ખાઈ શકો. થેન્ક યુ નિકુંજભાઈ, થેન્ક યુ. બિપિનભાઈ બોલો ને, તમને કયું સૌથી વધારે કંદમૂળ ભાવે? કંદમૂળ તો સક્કરિયા. સક્કરિયા સૌથી વધારે ભાવે? કારણ કે કાચા ખાવાની મજા આવે, વાંધો ન આવે, ગેલા તો લાગે છે. એવું છે એમને? અને આ નો ખાય કારણ કે તમે ખાવા જાવ તો લસણ પડી જાય. આ ચીકણું હોય, આ ચીકણું હોય, તેલ લગાવ્યું છે. હા અને તમારે જઈ આની એક ટીપ છે થઈ ગયું તમારા માટે. કટાઈ માર દઉં. તમારા માટે એક ટીપ છે, જ્યારે તમે રતાળું સુધારતા હો ત્યારે કોણી લગી તેલ લગાવી દેવાનું. એવું છે? નકર ખંજોળ આવશે આખા શરીરમાં. રતાળું ચૂરણ બેમાં. હા રતાળું અને સુરણ બેયમાં લગાડી તું. મને લાગે લગાડ્યું પાછું એટલે થયું એવું. આ હાથે મને લાગે લગાડે ગમે કોકને કેવાય લગાડી દી. એ બિપિનભાઈ કેમ ખંજોળવા મળ્યા તમે? ખંજોળ ચાલુ થઈ ગઈ, એક ભૂલ થઈ ગઈ. હું ભૂલ દે બિપિનભાઈ? આ હાથે પાછું તેલ લગાડી દીધું. એવું છે? તો ખંજોળ આવવા મળી. આમ જો દેખાડો તો, આમ હાથ દેખાડો ખાલી. આમ જો ખાલી લાલ લાલ. ધ્યાન રાખજો ભાઈ. ભાઈ ધ્યાન રાખજો. રતાળું જે છે એ ડેન્જરસ વસ્તુ છે, જેમ આપણે હમણાં કીધી એમ કે આના શાળા ન હોય બિપિનભાઈ. બિપિનભાઈ બોલો ને, તમે કેમ હજરબમ થઈ ગયા છો? ખંજોળ આવે છે ને ખંજોળાથી નથી. એવું છે? નાના ખંજોળી લો ને હવે.
તો વધારે ખંજોળ આવે. એવું છે એટલે આમ હજડબમ થઈને બેસી જશો આમ ટટ્ટાર એકદમ. આ બધા કાપી લઉં ને રતાડો એટલે કામ પૂરું થાય મારું. તો હવે આનો કઈ ઈલાજ શું છે હવે હાબુ બાબુ ધોઈને કરવું પડશે હરખું બધું કંઈક હવે. નિકુંજભાઈ આમાં કયું છે આ કયું કેમિકલ છે કેલ્શિયમ ઓક્સાલેટ. કેલ્શિયમ ઓક્સાલેટ. વાહ બિપિનભાઈ કેમિસ્ટ્રીના ક્લાસ કર્યા હતા બિપિનભાઈ? કર્યા હતા પણ એટલી બધી નથી ખબર નકર થોડો દિવસ આવે. વાંધો હું રેડી છે. તો આપણે એક કામ કરવી તો ખંજોળા. આપણે એક કામ કર્યું તો બિપિન હા આપણે આ જે વિડીયો છે એના થંબનેલમાં એમાં આપણે ટાઇટલ એવું મૂકીશું ખંજોળતો બિપિન. હાલે. તો બિપિનભાઈ આ આપણે ગોળ ગોળ ગોટા બનાવવાના છીએ. હમ તા હું એમ વિચારું છું કે આખે આખા આવી જાય કે કાપવા પડશે? જો કે તમે કાપો છો અત્યારે બફાઈ જાય આ બફાઈ જાય બધું. પછી ચૂંડો થઈ જાય. હા ને અત્યારે એકદમ મસ્ત આમ ટીકી જેવા ટીકી લાગે છે. એ જેટલા જોવા મારા લાગે એટલા ખરાબ છે. આ એમ સમજી જોઈ તો તમારી વ્યથા હું સમજી શકું છું. આદુ બટેકા રતાળુ નીતિનભાઈ હા આ હું કર્યું આ પોટલી પોટલી કેમ વાળી દીધી? હવે આને આપણે બાફવાનું છે આ હા એટલા માટે આ બનાવ્યું છે. વરાળથી બાફવાનું છે આપણે આમ પાણીમાં નાખીને જ બાફવાનું આ વખતે. એવું છે એમ તો બાફવા માટે અલગથી મતલબ અને વરાળથી બાફવાનું એનું રીઝન એનું કઈ કારણ? હવે આપણે પાણીથી બાફી નાખીએ ને તો જો આનો ટેસ્ટ જે હોય ને રતાળુનો ઓરિજિનલ ટેસ્ટ એ પાણીમાં જતો રહે 50%. હા અને આપણે એ ટેસ્ટ પૂરો જોતો અને પાણી યુઝ ન કરીએ કે આપણે ક્યાંય હા રેસીપીમાં. એટલે આપણે આને આ રીતે વરાળથી બાફશું હા. અને કમ્પ્લીટ બફાઈ જાય પછી આપણે એનું પૂરેપૂરો યુઝ રેસીપીમાં કરશું. અને એક માસૂમ સવાલ છે મારી પાસે હમ. કે આપણે દર વખતે હવે અત્યારે બનાવીએ છીએ રતાળાના ગોટા. ત્યારે ગમે એના ગોટા બનાવીએ તો આપણે બટેકાનું કામ કાપીએ છીએ? બટેકાનું કઈ રીઝન? ના બટેકું તો કેવું છે કે આ રતાળુનો ટેસ્ટ થોડો નહાયા ટાઈપનો લાગે, થોડો મતલબ આમ વિચિત્ર થોડોક અલગ લાગે. તો થોડુંક બટેકું હોય તો ટેસ્ટ સારો પડે એના માટે હા બટેકું આપણે વાપરેલું. કાઠિયાવાડી લોકોને બટેકું જાજુ ભાવે એટલે. અને 1:5 નો રેશિયો છે, વધારે નથી. ઓકે ઓકે 5 કિલો રતાળુ પર 1 કિલો બટેકા છે, વધારે નથી. હા વાંધો નહીં વાંધો નહીં. એ બિપિનભાઈ બોલો ને. આ તમે અત્યારે કેમ આદુ ખાંડો છો? મિક્સર નથી કે હું આજ? તમે દર વખતે કેમેરો લઈને આવો છો વિલેજ સ્ટાઇલ તો પછી વિલેજ સ્ટાઇલ થી ચાલુ કર્યું આ કરવા. એવું છે તમે જો વિલેજ સ્ટાઇલ માં મિક્સર ક્યાંથી હોય તો આ ખાંડી લઈ આવ્યા નવી જો અને હવે ખાંડડીમાં હાંડવી છે પેસ્ટ બનાવવી છે. એટલે તમને મારું એટલું બધું લાગી આવે છે? લાગી તો આવે જ ને તમે કહેતા હો તો. હા એટલે એવું કઈ નથી, આપણે જે ઓછું હોય ત્યારે આપણે ખાંડીને કરી નાખવી છે. ઓકે 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 મતલબમાં ટાઈમ અને ક્વોન્ટિટી આ બેનું મિક્સર છે કે એ કેટલો ટાઈમ છે આપણી પાસે અને કેટલી એટલું ક્વોન્ટિટી જાદુ છે. એટલું જાદુ છે એટલે આમાં આરામથી થઈ જાય. હા સમજી ગયો. પછી જ્યારે મેન વસ્તુ જ મરચી ને આદુનું પેસ્ટ હોય તપેલી બે તપેલી બનાવવાની હોય તો પછી મિક્સરમાં જવું પડે, આપણે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય એટલે. ઓકે નકર પછી ઓલા હુઈ જાય ને તઈ આપણે બનાવી દેવા જવું પડે એવું થાય. બીજો દી આજનું થઈ જમીન જાય. હા બીજો દી થઈ જાય. 10 વાગે જાય તઈ 9 8 વાગે જમી લીધું હોય છોકરા હોય. તો મિત્રો એક આપણે નવો જુગાડ એક અપનાવ્યો છે નીતિનભાઈ. આ શું છે? આ કેમ ઈટ મૂકો છો? ઈટ મૂકીએ એટલે આ છન્ની થોડીક ઉપર રહી હા અને આ છન્નીની અંદર આપણે બાફવા માટે મૂકશું હવે. બોલું તો વરાળ વાળું કહેતા હતા ઈ હા. આવી રીતે જુગાડ બનાવ્યો છે એમ ને? હમ. સરસ જોઈ લો મિત્રો તમે દેશી જુગાડ. તો મિત્રો તમે જેની વાટ જોતા હતા એના આતુરતાનો અંત આવી ગયો છે. નીતિનભાઈ ચેક કરે છે. એક નંબર ધોવાડા કાઢે છે નીતિનભાઈ. કમ્પ્લીટ બફાઈ ગયો, સુગંધ તો એક નંબર આવે છે અત્યારે. તો મિત્રો હવે કમ્પ્લીટ બફાઈ ગયા છે. હવે આપણે આનાથી સ્ક્વોશ કરવાનું છે. સ્ક્વોશ તો મિત્રો આપણે મેશ કરવા માટે આપણો હુકુમનો એકો એવો આપણો બાહુબલી ખેલાડીને આપણે જોઈ શકો છો તમે. ભાઈ તમે જે દાબેલીમાં દબાવરાવ્યા હતા ને હા એની કરતા તો હારા બફા મળ્યા છો. એવું છે એમને?
એની ગોટલું ચડી ગયું હતું. આ આપણો હુકુમનો એકો છે, હાથના ટેટુ ઉપરથી જ તમે જોઈ શકો છો. જોઈ લે કેમ બાકી આમાં કીડી હોય ને કીડી ઈ સેપાઈ જાય હો. એવો હાથ છે આ 2.5 કિલોનો, સની દેઓલ કરતાય ભારે. ધાણા, જીરું અને વરિયાળી, આદુ, મરચી, હળદર, ગરમ મસાલો, મીઠું, લીલું લસણ, લીલું લસણ. તો હવે રતાળુ અને બટેકામાં મેશ કરેલો જે ભાગ તો મિત્રો જે રતાળુ અને બટેકાનું જે આપણે મેશ કરેલું હતું એની સાથે આપણે લીલું લસણનો જે મસાલો છે એ આપણે અત્યારે મિક્સ કરી દીધો છે અને કમ્પ્લીટ આ બે વસ્તુનું અત્યારે મિક્સિંગ થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ દેશી ટેકનિક. ઘણા લોકો દાળ ભાત સમસિયારે ખાય અને ઘણા લોકો હાથનો સ્વાદ અનુભવે છે. અહીંયા દાળ ભાતની વાત નથી થતી, અહીંયા મિક્સિંગની વાત થાય. લીંબુનો રસ, સ્વાદ અનુસાર, લીલા ધાણા, કલર અનુસાર, બેસન પશુ અનુસાર, મીઠું, પાણી. તો મિત્રો આપણા બાંગ્લાદેશના સ્પેશિયલ કારીગરો છે એ એકદમ જાળીઓ ફેરવીને એકદમ મસ્ત ડોવે છે. અને હું આઈસ્ક્રીમ બનાવવાનો છે વિજયભાઈ. લોટ ડોઈ છે, આઈસ્ક્રીમ નથી સાહેબ, તૈયારનો છે આ. સૈણું છે તો મને તો એમ કે કોઈ વિદેશમાં હું નક્કી ન હોય ભાઈ, પરદેશ. ગાંઠું હોય ને, ગાંઠું ન પડે ને એટલે. હા એવું છે. આ સુધીમાં મેં પેલા કોઈ દી મનમાં આ તમે જે આ જાળી લીધી આ ફેરવો છો એવું તો મેં કોઈ દી જોયું નથી, એટલે નવું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે આ બધું. ના, લોટ સાળવો પડે, ઓલો સાળ્યો ન હોય તો આમ કરો તો હાલે. એવું છે અમને વાંધો ને. હાલો એ તો ખબર પડી વિદેશમાં આ મતલબ આ રીતની પદ્ધતિઓ ચાલે છે. સિંગ તેલ, તિંગ તેલ. તો મિત્રો આપણા ગોળિયું બનાવવાના સ્પેશિયલ કારીગર એવા બિપિનભાઈ ગોળિયું વાળાએ ગોળિયું બનાવવાનું ચાલુ કરી દીધું છે. બિપિનભાઈ એની ગોળિયું વાળો છો તમે? આ આપણે જે રતાળુ અને બટેકાનું મેશ કરેલું હતું એમાં જે લીલા લસણનો મસાલો નાખીને જે આખો મસાલો રેડી થયો છે, જે તીખોય નથી ને મીઠોય નથી એવો. બિપિનભાઈ આ ગોળીમાં કઈ ફરક છે બીજી બધી ગોળીઓ કરતા? બહુ હેલી છે, બહુ હેલી છે. થોડીક વારે તેલ નથી લગાવવું પડતું. અમે 10-12 ગોળી લગી જાય પછી તેલ લગાવી તો અને ચાલે. હવે જે તમને ઓલી ખંજોળ આવતી હતી એ એ વહી ખંજોળ હવે આવે છે આમાં? વહી ગઈ. આ ગોળીઓ બનાવી એમાં આવે કે નહીં, આમાં નો આવે, બહાર સાલમાં જ આવે ખાલી. એવું છે એમને? તો કાંઈ નહીં દર્શક મિત્રો, આપણા સ્પેશિયાલિસ્ટ કારીગરોએ ગોળીઓ બનાવી દીધી છે. તો હવે અમે મતલબમાં એવું ધારીએ છીએ કે ભાઈ આ પણ આપણી રેસીપી એકદમ ગોળ બનશે. બિપિનભાઈ ગોળીઓ વાળા ગોળીઓ બનાવે. બિપિનભાઈ નિર્મિત ગોળીઓ જે ગોળ છે એ હવે ધીમે ધીમે એકદમ કમ્પ્લીટ રૂપ લઈ રહી છે. આપણા ગોટા ગોળ ગોળ રતાળુના ગોટા. કેમેરામેન, સહાયક કર્મચારી રવિજી. તો મિત્રો આપણી બસનો ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે. હવે આપણા નવા ડ્રાઈવર વિજયભાઈ એકદમ ઘમાઘમ બસ ચલાવવાના છે. વિજયભાઈ મને તો તમે આમાં એક્સપર્ટ લાગો છો. ભજીયા થોડા કારક મેં ઘેરે પાડી લઈએ એટલે આવડી ગયું. એવું છે એમને? નીતિનભાઈ કેમ લાગે તમને? બરાબર બને છે કે? ફર્સ્ટ ક્લાસ એમને? પેલો ઘણવો તો નીકળી ગયો છે, આ આપણે બીજો ઘણવો છે. ના ના, ઘણો કહેતો હતો તો પછી બધા ભેગા થઈને તમને માર્યો. માર્યા નતો સાહેબ. હા એ કે ઘાણો એ કે સિંગ નો આવે, આને એ કે ઘાણવો કહેવાય. એ રવિજી, આ હું આ તમે પાણી હારવા મીડા છો? વાયગા અત્યારે હવા 2 જેવું થાય છે. 3 વાગે પાવર વયો જવાનો છે એટલે ભરોસો એમને તમે? ઓકે ઓકે.
ફાઇનલી મિત્રો આપણો છેલ્લો ઘાણવો જે છે એ તૈયાર થઈ રહ્યો છે. એટલી ક્વોન્ટિટીમાં આપણે બનાવેલા છે ગરમા ગરમ ગરમા ગરમ ગોટા. ગરમા ગરમ રતાળું ગોટા. એ ગોટા તો મિત્રો ગરમા ગરમ રતાળું ગોટાનું પેકિંગ ચાલુ થઈ ગયું છે. નિકુંજભાઈ કહેતા જાય છે બધું શું છે ગોટા ગોટા અહીંયા નિકુંજભાઈ આ ગોટા અહીંયા. અને આ પાર્સલ કાગળ અને તમે કોણ? અને અમે અન્નદાનમ સ્ટોરીનો એક સેવક છું. વાહ ભાઈ વાહ 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 વાહ. આ આપણું ઝોમેટો છે, ફૂડ ડિલિવરી થાય આમાં. તો મિત્રો આ રીતે અમે આજે રતાળુ ગોટા બનાવ્યા અને આ કોલોનીની અંદર જે શ્રમજીવીઓ અને બાળકો છે એને આપણે જમાડ્યા. તો મિત્રો જો તમારે આવો ને આવો વિડીયો તમારે જોવો હોય અને અમારી અન્નદાનમ ટીમને સપોર્ટ કરવો હોય તો અમારી અન્નદાનમ ટીમની બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી અને અન્નદાનમ સ્ટોરી બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.